બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણની અવગણના કરી એ વખતે એમની વિચારધારા એ વિરોધમાં રહી. બાબા સાહેબ સામે પણ એમનો વિરોધ હતો. એ જ માનસિકતા સાથે દેશની રાજ્યસભામાં અમિતભાઈ શાહે, એ પાર્લામેન્ટમાં હું પણ હાજર હતો રાજ્યસભામાં, બાબા સાહેબ આંબેડકર વિશે खराब शब्दों प्रयोग કરીને કહ્યું कि आजकल फैशन हो गई है आंबेडकर 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 बोलना. आंबेडकर की जगह भगवान का नाम लो तो स्वर्ग मिलेगा. माने बाबा साहेब आंबेडकर નું નામ નહીં લેવાનું. એ જ્યારે બોલતા હતા ત્યારે ભાજપના જ કેટલાક ડરતા ડરતા સંસદ સભ્યો કહેતા હતા કે સાહેબ आंबेडकर जी कहिए. कोई कहता था साहब बाबा साहब बोलिए. પણ ના તો બાબા સાહેબ કહેવાનું, ના તો આંબેડકર જી કહેવાનું, પણ આંબેડકર 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 કહીને બાબા સાહેબ આંબેડકરના એક ઊંચા કદના રાષ્ટ્રીય નેતાનું પણ અપમાન કર્યું. એના વિરોધમાં પણ કોંગ્રેસ પાર્ટીએ અને ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીઓએ અવાજ ઉઠાવ્યો હતો. આજે અમારા યુવાન મિત્રો દ્વારા આયોજન થયું છે. એનએસયુઆઈના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ વરુણ ચૌધરી, हमारा एनएसयूआई ना प्रदेश अध्यक्ष भाई नरेंद्रभाई, युवक कांग्रेस ना हमारा प्रदेश अध्यक्ष भाई हरपाल सिंह चुड़ासमा અને શહેર કોંગ્રેસ સમિતિ અને શહેરના આગેવાનોએ આ સુંદર આયોજન કર્યું છે. એમને અભિનંદન આપું.